હાલ અમે અમદાવાદના બદરખા ગામમાં છીએ, જ્યાં પણ છેલ્લા 4 દિવસથી પાણી ભરાઈ ચૂક્યા છે। કેડ સુધીના પાણી અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે। આ સાથે સાથે વાત કરીએ તો જે ખેતી પર નિર્ભર કુટુંબો છે તેઓએ પણ આ વર્ષે ભારે નુકસાન વેઠવાનો વખત આવ્યો છે, કારણ કે ખેતરોની અંદર પણ જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। પરિણામે જે ખેતી છે તે આ વર્ષે ખેતી પણ તેઓ કરી શકશે નહીં। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। ગુરુવારે જે રીતે અમદાવાદની અંદર વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ જે નદીની અંદર પાણીનો પ્રવાહ વધ્યો હતો અને તે પાણી આ ગામની અંદર જોવા મળી રહ્યું છે। 4 દિવસથી આ જે ગામના રહેવાસીઓ છે તે આ જ પરિસ્થિતિની અંદર જીવી રહ્યા છે। આપણી સાથે ખેડૂત છે, તેમની સાથે વાત કરીશું। મોટાભાઈ, શું કહેશો, આપના ગામની શું પરિસ્થિતિ છે અને ખાસ કરીને જે ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર કુટુંબો છે તેમણે કયા પ્રકારે હાલ નુકસાન વેઠવાનો વખત આવ્યો છે? હવે સાહેબ, આમ જોઈએ તો અમારું ગામ ખેતી અને પશુપાલન ઉપર જ છીએ અમે, પણ આ તમે જુઓ છો તમારી નજરે, હવે ખેડૂતોની એટલી બધી બે હાલ થઈ ગયા છે કે કપાસની ખેતી પણ રહી નથી અને ઘાસચારો, લીલો ઘાસચારો છે એ પણ 4 દાડેથી સતત ડૂબેલો છે। અને અમે પશુપાલન ખેતરમાં રાખીએ છીએ તો આજે થોડાક પાણી ઓછા થયા છે તો અમે આવા સાધનો લઈને ભેંસુને દોવા માટે આવી શકીએ છીએ। બાકી તો 3-4 દાડાથી અમે પશુનું પણ અમારે ઘાસ ખોવાઈ ગયું છે, એવી પરિસ્થિતિ છે અત્યારે હાલમાં। અચ્છા, ખાસ કરીને વાત કરીએ તો ગામમાં કેટલા લોકોની વસ્તી છે અને જે ખેતરોની જે સિચ્યુએશન, જે પરિસ્થિતિ હાલ કયા પ્રકારે જોવા મળી રહી છે? અમારા ગામમાં જો કે 15 થી 17 હજારની વસ્તી છે ધરાવતું ગામ છે બદરખા, અને ગામમાં લગભગ મોટા ખેડૂત માપના છે, બીજા બધા ખેડૂત છે, પણ બધા પોતપોતાનું ગુજરાન ચલાવવાવાળા છે ને એમાં ખેતી ઉપર વધુ નિર્ભરવાળા છે। પણ એમાં આ ખેતીમાં તો અત્યારે કશું લેવાનું રહ્યું જ નથી। હવે કપાસ, ઘાસ, ગીલોળી, શાકભાજી, અમારું ગામ મોટા ભાગે શાકભાજીનું વધુ મહત્ત્વ છે, પણ એ હવે માંડવા બધા પડી ગયા વરસાદના કારણે। અને ઘાસ તો બધું અમારા અમદાવાદ જિલ્લામાં ઘાસ વધુમાં વધુ પૂરું પાડતું બદરખા ગામ છે। એના બદલે અત્યારે બધું કોવાઈને બધું ખરાબ થઈ ગયું છે, એટલે ખેડૂતને તો ટોટલ લોસ જ છે આ બાબતે। ખાસ કરીને આપ જોઈ શકો છો, આજે ટ્રેક્ટર છે તે ટ્રેક્ટર ખેતરની અંદર કયા પ્રકારે ડૂબેલું છે તેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે અહીંયા કેટલા પ્રમાણની અંદર ખેતરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। વાત કરવામાં આવે તો અહીં જે લીલું ઘાસ છે કે જે ખાસ કરીને પશુઓને ખવડાવવામાં આવતું હોય છે, શાકભાજી છે, ડાંગર છે, આ તમામ જે ખેતીઓ છે તેને ભારે નુકસાન થઈ રહ્યું છે। હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે મકાનો છે, મકાનોની હાલત કયા પ્રકારની છે તેનો અંદાજ આપ સ્પષ્ટપણે આ દ્રશ્યો પરથી લગાવી શકો છો, કારણ કે લગભગ 3 થી 4 ફૂટ ઉપર અહીં પાણી ભરાઈ ચૂક્યા છે। ચારે તરફ માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। લગભગ મારા કેડ સમાણા પાણી છે તે અહીં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આસપાસનો જે વિસ્તાર છે તમામ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। પરિણામે લોકોએ પોતાના ટેરેસ ઉપર અથવા તો પ્રથમ માળ પર રહેવાની ફરજ પડી છે। જે દુકાનો છે, દુકાનો પાણીની અંદર ડૂબી ગઈ છે। સામે અન્ય એક મકાન છે, તે મકાન હું આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે લગભગ પોણા ભાગનો જે ભોયતળિયાનો ભાગ છે તે હાલ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। પરિણામે લોકો અહીં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ઘર વખરી પોતાની પલળી ગઈ છે। પોતાને જવું તો જવું ક્યાં, તે એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। લગભગ પોણા ભાગનો મંદિરનો જે ભાગ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે અને તેના પરથી જ આપને અંદાજ આવી શકે છે કે અહીં કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। આજે લગભગ 4 દિવસ જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં હજી આ પાણીના નિકાલની કોઈ અહીં વ્યવસ્થા જોવા મળી રહી નથી। ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। અનેક ઘરો પણ પાણીની અંદર ડૂબી ગયા છે, જેથી કરીને તેઓએ પોતાનું જીવન કઈ રીતે પસાર કરવું તે એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। એક તરફ ઘર વખરી બચાવવાની ચિંતા, તો બીજી તરફ બાળકો અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ચિંતા। એટલે બદરખાના ગામના જે રહેવાસીઓ છે તેઓના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે।